હવે આપણે ફ્રોઝન શોલ્ડરની એક્સરસાઇઝનો અભ્યાસ કરીશું. બંને હાથ સામે શોલ્ડરની લાઇનમાં, નમસ્કાર મુદ્રા. ધીરે ધીરે બંને હાથ એ જ રીતે રાખી, કોણી સ્ટ્રેટ. બંને હાથ શોલ્ડરની લાઇનમાં સેટ કરો. હવે સાઈડમાં ખોલવાના છે અને ફરી જોડવાના છે. પ્રયત્ન કરવાનો કે ખોલીને જોડો ત્યારે હાથ નીચે ના જવા જોઈએ, એક્ઝેક્ટ શોલ્ડરની લાઇનમાં રહેવા જોઈએ. ફ્રોઝન શોલ્ડર માટેની ફર્સ્ટ વોર્મઅપ એક્સરસાઇઝનો અભ્યાસ કરીશું. જોઈ લો. જેટલા બને એટલા હાથ પાછળની તરફ લઈ જવાનો પ્રયત્ન કરો. સ્લોલી આગળ. નમસ્કાર મુદ્રા. રિલેક્સ. સ્લોલી કમ બેક. ફરી હાથ એ જ રીતે જોડેલા રાખવાના શોલ્ડરની લાઇનમાં અને ઉપર, માથાની ઉપર. બંને પગ જમીને ટચ, કમર ગરદન સ્ટ્રેટ. બંને હાથ માથાની ઉપર નમસ્કાર મુદ્રામાં જોડેલા રાખવાના. હવે બંને હાથ તમારા ફેસ સુધી લઈ જવાના છે, આગળની તરફ. ધીરે ધીરે પાછળ. 1 2 1 2. જો આ વખતે બંને હાથ કોણીથી બેન્ડ ના થવા જોઈએ, સ્ટ્રેટ પોઝિશનમાં રહેવા જોઈએ, તો તમને સ્ટ્રેચિંગ ફીલ થશે. રિલેક્સ. નેક્સ્ટ પોઝિશન. બંને હાથ શોલ્ડરની લાંબે. જે હાથ દુખતો હોય એ ઉપરની તરફ રાખવાનો, જે હાથ નથી દુખતો એ નીચેની તરફ. એક હાથની આંગળીઓ બીજા હાથની આંગળીઓમાં ભરવી. સ્લોલી બેકવર્ડ લઈ જાઓ. પ્રયત્ન કરો જ્યાં સુધી જાય ત્યાં સુધી. પાછળની દિવાલને ટચ કરવાનો પ્રયત્ન કરો. હવે આ વખતે જે શોલ્ડરમાં દુખાવો થતો હશે ત્યાંની કોણી તમારી બેન્ડ વળશે, પણ પ્રયત્ન કરવાનો કે હાથ પાછળની દિવાલને ટચ થાય. સ્લોલી કમ બેક. ફરી પાછી એ જ પોઝિશન લઈશું. જે હાથ દુખતો હોય એ ઉપરની તરફ અને બીજો હાથ નીચેની તરફ રાખી અને અપ એન્ડ ડાઉન પોઝિશન લેવાની છે. રિલેક્સ. સ્લોલી કમ બેક. આ થર્ડ એક્સરસાઇઝ થઈ ફ્રોઝન શોલ્ડર માટેની વોર્મઅપ એક્સરસાઇઝ. ફ્રોઝન શોલ્ડર માટેની ફોર્થ એક્સરસાઇઝનો અભ્યાસ કરીશું. બંને હાથ શોલ્ડરની લાઇનમાં. ધીરે ધીરે બંને હાથની હથેળીઓ એકબીજા સાથે જોડો. હથેળીઓથી એકબીજાને પ્રેશર આપી આંગળીઓ એકબીજામાં ભરવો. ધીરે ધીરે શોલ્ડરની લાઇનમાં લઈ જાઓ. કોણીથી હાથ સ્ટ્રેટ. બંને હાથ શોલ્ડરની લાઇનમાં. હવે કોણીથી હાથ વળવાના જોઈએ, એ જ પોઝિશનમાં રાખી ધીરે ધીરે વોલ તરફ જવાનો પ્રયત્ન કરો. આ વખતે હથેળી એકબીજા સાથે જોઈન્ટ, આંગળીઓ એકબીજામાં મળેલી. જે હાથમાં તમને ફ્રોઝન શોલ્ડર હશે એ હાથની કોણી વળશે શરૂઆતમાં, પણ નિરંતર અભ્યાસથી ધીરે ધીરે આમાં સ્ટ્રેન્થ આવી જશે. પ્રયત્ન કરવાનો પાછળની દિવાલ સુધી પહોંચવાનો દર વખતે. આવા 5 to 6 રાઉન્ડ તમે લઈ શકો છો. રિલેક્સ. સ્લોલી કમ બેક. નેક્સ્ટ પોઝિશન. એ પોઝિશનમાં જેમ આપણે હથેળી અને આંગળીઓ જોડી છે, હવે તમારી હથેળી સામેની તરફ રહેશે. જોઈ લો. બંને હાથની હથેળી સામેની તરફ. બંને આંગળીઓ એકબીજામાં ભરવી. બંને હાથને સામેની તરફ ખેંચતા ધીરે ધીરે ઉપરની તરફ લઈ જાઓ. પ્રયત્ન કરો બને એટલા બંને હાથ પાછળની તરફ જાય. તમારા શોલ્ડર ખેંચાશે. જ્યાં સુધી રોકાવાય ત્યાં સુધી પોઝિશનમાં રોકાય. ધીરે ધીરે પાછા આવો. આવા 5 to 6 સેશન લઈ અને તમે સ્ટ્રેચિંગ સાથે સ્ટ્રેન્થનિંગ પણ કરી શકો છો. રિલેક્સ. સ્લોલી કમ બેક. નેક્સ્ટ એક્સરસાઇઝ. બંને હાથ માથાની પાછળ. કમર ગરદન સ્ટ્રેટ. હવે બંને હાથની કોણી મેળવવાની છે, એ જ પ્રમાણે ધીરે ધીરે કોણી ખોલવાની છે અને કોણી પાછળ દિવાલને ટચ થાય એવો પ્રયત્ન કરવાનો છે. જેટલી દિવાલને ટચ થશે એટલા શોલ્ડર ઓપનિંગ ઇઝીલી થશે. બરાબર. ફરી એક વખત બંને હાથની કોણી મેળવવાનો પ્રયત્ન કરો. ધીરે ધીરે પાછળની તરફ લઈ જાઓ. જેટલું પાછળ જશે એટલું તમને રિલેક્સેશન સાથે સ્ટ્રેન્થ પણ વધશે. રિલેક્સ. સ્લોલી કમ બેક. બંને હાથની હથેળી ચેસ્ટની લાઇનમાં. ધીરે ધીરે લાંબો ઊંડો શ્વાસ ભરો. શ્વાસ બહાર કાઢતા જવાનું છે અને બંને હાથની કોણી બને એટલી પાછળની તરફ લઈ જવાનો પ્રયત્ન કરો. આનાથી શોલ્ડર ઓપન થશે
અને તમને જ્યાં દુખાવો થાય છે ત્યાં પણ રિલેક્સેશનનો અનુભવ કરશો. સરસ. જો બંને હાથ શોલ્ડરની લાઇનમાં રહેવા જોઈએ, ડાઉનવર્ડ પોઝિશન ના જવી જોઈએ, તો જ તમને ફ્રોઝન શોલ્ડરમાં ઇફેક્ટ આવશે. અને દરેક વખતે પ્રયત્ન કરવાનો કે કોણી જેટલી બને એટલી પાછળની તરફ જાય. રિલેક્સ. નેક્સ્ટ એક્સરસાઇઝ તરફ મૂવ કરીશું. બંને હાથ તમારા શોલ્ડરની લાઇનમાં અંગૂઠો અંદર રાખી મુઠ્ઠી વાળો. બરાબર. આ વખતે હાથ તમારા શોલ્ડરથી નીચેની તરફ ના જવા જોઈએ. હવે બંને હાથને એક સાથે 5 ટાઈમ ક્લોકવાઇઝ એન્ડ 5 ટાઈમ એન્ટી ક્લોકવાઇઝ રોટેટ કરવાના છે. પણ પ્રયત્ન કરવાનો કે કોણીથી હાથ સ્ટ્રેટ રહેવા જોઈએ. જો કોણીથી હાથ વળી ગયા તો તમને ફ્રોઝન શોલ્ડરમાં કોઈ ફાયદો નહીં થાય. આ રીતે 5 ટાઈમ ક્લોકવાઇઝ, 5 ટાઈમ એન્ટી ક્લોકવાઇઝ, યુ હેવ ટુ રોટેટ ઇટ. રિલેક્સ.